આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે સમગ્ર ગુજરાતની 182 વિધાનસભા સીટ ઉપર આજે નારી શક્તિ વંદના કાર્યક્રમનું એક ભવ્ય આયોજન કરવામાં આવેલ, જેમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનના માધ્યમથી જે સખી મંડળો છે, સ્વસહાય જૂથો છે, એને આજે ગુજરાતની અંદર 13,000 કરતાં વધારે સ્વસહાય જૂથો, 1,30,000 કરતાં વધારે બહેનોને 250 કરોડ જેટલી રકમની સહાયની ચૂકવણી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીએ પાટણ ખાતેથી કરી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 5 વિધાનસભા દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધાંગધ્રા એમાં પણ 1 કરોડ કરતાં વધારેની રકમ આજે આ સ્વયં સહાય જે જૂથો છે એ બહેનોને સહાય સ્વરૂપે આપવામાં આવ્યા છે। આજે દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે પણ બંગાળ ખાતેથી નારી શક્તિને વંદન કરી અને આ સહાયની ચૂકવણીની શરૂઆત ગુજરાતના માધ્યમથી થઈ છે। ત્યારે દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે આ દેશની અંદર 3 કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવાના નિર્ધાર સાથે જ્યારે કાર્ય કરી રહ્યા હોય, ત્યારે આજે સમગ્ર દેશમાં 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની ચૂકી છે અને આગામી દિવસોમાં 3 કરોડનો ટાર્ગેટને પાર મોદી સાહેબના માધ્યમથી સમગ્ર દેશમાં થવાનું છે। ત્યારે માનનીય મોદી સાહેબને પણ હું આ જિલ્લાના પ્રતિનિધિ તરીકે હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। આજે વિશ્વ મહિલા દિવસ 8 માર્ચે છે, એના અનુસંધાને પ્રધાનમંત્રીજીએ ઓનલાઈન આખા દેશમાં મહિલા દિવસની ઉજવણી કરાવી છે નારી શક્તિ વંદના થકી। આ કાર્યક્રમની અંદર પ્રધાનમંત્રીજીએ ખૂબ સરસ રીતે બહેનો સ્વસહાય જૂથની આગળ વધે, પોતે આગળ વધે એ માટે કરોડો રૂપિયા બહેનોના ખાતામાં જાય અને બહેનો પગભર થાય, આત્મનિર્ભર થાય એ માટે 3 કરોડથી વધુ બહેનોને લખપતિ દીદી બનાવવાના આજે સરસ મજાની વાત મૂકી છે અને અમને બધાને ખૂબ પ્રેરણા આપે અને 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપતો સુંદર મજાનો આજનો આ કાર્યક્રમ, એની અંદર ભારત સરકાર દ્વારા જેટલી બહેનો માટેની વિવિધ યોજનાઓ થાય છે એના વિશે પણ સંપૂર્ણ માહિતી આપતો સુંદર કાર્યક્રમ આજે યોજાયો। મારું નામ પૂજા હાર્દિક દલીચા છે। હું સુરનગરમાં રહું છું। મારો બંધન સખી મંડળ મહિલા બચત ગઢ છે। અમે 10 બહેનો મળીને રાખડી બનાવીએ, પછી વુમન્સ ડે ઓલો કેનસ સ્મોકિંગ પિલો બનાવીએ, એવું બધું અમારો નાનો મોટો વર્ક્સ છે। અને અત્યારે અમને પહેલાં 10,000 મળ્યા હતા, 10,000માંથી અમે નાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો, અત્યારે 2 લાખ મળે છે। 2 લાખ મળીને અમે બિઝનેસ વધારશું। એટલું હું આ ગવર્મેન્ટનું ધન્યવાદ કહું છું। નામ મકવાણા મુક્તાબેન છે। હું ખોડો ગામની વતની છું અને અમે પહેલાં શરૂઆતમાં હું કાંઈ આર્થિક પ્રવૃત્તિ કરતી નહોતી અને ઘરમાં બેસી રહેતી હતી, તો મને એક આંગણવાડીવાળા બેને કીધું કે તમે સખી મંડળમાં જોડાઓ તો તમે તમારું કામ સારી રીતે બહાર કરી શકો છો। તો હું એ સખી મંડળમાં જોડાણી અને એ મંડળનું નામ જિનલ સખી મંડળ રાખ્યું અને અમે આમ 10 બહેનો જોડાયેલા હતા। અમે 10 બહેનો બેઠક કરી અને કેટલી આપણે આવક બચત કરીશું, કેવી રીતે અમે પહેલાં શરૂઆતથી અમે 20 રૂપિયાની બચત કરતા હતા અને 20 રૂપિયાની બચત કરીને અમે 6 મહિના સુધી એવી રીતે અમે બચત કરી અને અમારું મંડળ સક્ષમ થયું ને એટલે અમને રિવોલ્વિંગ ફંડ મળ્યો અને રિવોલ્વિંગ ફંડ મળ્યા પછી અમને ક્રેશ ક્રેડિટ લોન આપવામાં આવી, 1 લાખ રૂપિયા લોન આપી અને ત્યારબાદ અત્યારે અમારા ગામમાં 20-25 જેવા મંડળ ચાલે છે। મારા પર્સનલ 4 મંડળ ચાલે છે, એમાં ખુશી છે, જિનલ છે, હર્ષિદા, પ્રગતિ, આવા અમારા ઘણા બધા મંડળો ચાલે છે, સંધ્યા, તૃપ્તિ, અને તેમાં અમે 12 મંડળનો વિવો ગ્રુપ કરેલું છે। એ વિવો ગ્રુપમાં હું પ્રમુખ છું અને આ બેન મંત્રી તરીકે છે। એમ તે મંડળમાં અમને 1,20,000ની અત્યારે સહાય મળી છે અને એ સહાય થકી અમે ઘણા બધા ધંધા અને પ્રવૃત્તિઓ કરીએ છીએ। અમને સાબુની ટ્રેનિંગ આપી હતી, એમાં અમે સાબુની બનાવીને અમે નાહવા માટેના સાબુ બનાવીએ છીએ અને એના સરસ મેળાનું જ્યારે આયોજન થાય છે ને ત્યારે અમે એમાં લાભ લઈએ અને સારી એવી આવક મેળવી શકીએ છીએ। બીજા બહેનો અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે, કોઈ કાપડનો ધંધો કરે છે, કોઈ સિલાઈ કામ કરે છે, કોઈ ભરત ગૂંથણ, એવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કે અમારી બહેનોને આવો સાથ સહકાર આપી અને આવી નાણાંની સગવડ કરી આપી અને અમને આગળ કરી, એટલે અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે બીજી બહેનોને પણ કહીએ છીએ કે તમે આવા સખી મંડળોમાં જોડાઓ અને લાભ લો।
ધન્યવાદ.